આજી રિવરફ્રન્ટને લઈને જે 187 કરોડ રૂપિયા તમે કીધું કે મને જવાબ મળ્યો કે ફાળવવામાં આવ્યા છે, આજી રિવરફ્રન્ટ જ્યાંથી શરૂઆત થાય છે, આ પાછળના દ્રશ્યો પણ અત્યારે આપણે આજી નદીના છે, જે આગળ અત્યારે આપણે ઊભા છીએ, આ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે કે જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે, લાખો લોકોની મનોકામના અહીંયા પૂરી થાય છે। તો આ કેમ આ લોકો ભાજપના નેતાઓને આ નથી દેખાતું કે લાખો લોકોની આસ્થા જ્યાં જોડાયેલી છે તેનું કામ થવું જોઈએ? કદાચ એની પાછળ ભારતીય જનતા પાર્ટીનો અંદરોઅંદરનો જૂથવાદ કારણ હોઈ શકે। આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામનાથ મહાદેવ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટથી રામનાથ મહાદેવ મંદિરનું તો રીડેવલપમેન્ટ થશે, સાથે સાથે સામાકાંઠા વિસ્તારનો, માર્કેટિંગ યાર્ડ વિસ્તારનો જે મચ્છરનો પ્રાણ પ્રશ્ન છે, આજની તારીખે રતનપર, બેડી, હળમતિયા ગામમાં લોકોને પશુધન રાખવા માટે પણ મચ્છરદાનીનો ઉપયોગ કરવો પડે છે। અહીંથી આગળ જઈએ એટલે પાણી સ્ટેગ્નેટ થઈ જાય, પાણી સ્થિર થઈ જાય, ત્યાં મચ્છરોના જંગલો થાય છે, જળકુંભી થાય છે। જો આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવે તો એ પણ દૂર થઈ શકે અને સમગ્ર રાજકોટ વાસીઓને આનો એક વ્યવસ્થિત ફાયદો મળી શકે, સાથે સાથે અહીંયા બ્યુટિફિકેશન અને પ્રવાસન સ્થળ તરીકે પણ આ વિકસી શકે અને અહીંયા જે રીતે અત્યારે હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, આગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવના દર્શને આવે અને આજી રિવરફ્રન્ટની બ્યુટિફિકેશનનો લાભ લઈ શકે।